शङ्करं नीलकण्ठ महादेवं शिवं शङ्करं नीलकण्ठ महादेवं शिवं शम्भु शिवनाथ भोले पिनाकी नमः જય મહાદેવ. હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે ફરીવાર મહાદેવના મંદિરે આવી ચૂક્યા છે. આ મહાદેવ મંદિર અનાવલની અંદર આવેલું છે અને ખૂબ જ રળિયામણું છે. મંદિરનું નામ છે આપણે જોઈ શકીએ છીએ કે રામેશ્વર મહાદેવ મંદિર છે. શુક્લેશ્વર મહાદેવ અને તડકેશ્વર મહાદેવની વચ્ચે એક નાનું એવું મંદિર છે. લગભગ આ 5000 વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે, જેના આજે આપણે દર્શન કરી રહ્યા છે. હું તમને અંદર મંદિરમાં લઈ જાઉં તે પહેલાં આ મંદિર વિશે થોડીક માહિતી આપીશ. આ મંદિરની એવી માન્યતા છે કે તમારી દરેક મનોકામના આ મંદિરમાં તમારી પૂર્ણ થશે. તેમજ અહીંયાના જે પૂજારી છે તેમની સાથે બી અમે વાત કરી છે. અહીંયાના ખૂબ જ સુંદર મજાનું એમને વાતાવરણ બનાવી રાખ્યું છે. ચાલો મિત્રો, આપણે મંદિરના દર્શન કરીએ, અંદર જઈએ અને મંદિરની અંદર પ્રવેશતા પહેલાં નંદીજીના દર્શન કરી લઈએ. નંદીજી આપણી દરેક મનોકામનાને મહાદેવ સુધી પહોંચાડવાનું કામ કરે છે. હંમેશા મંદિરની અંદર આવવા પહેલાં નંદીજીના કાનમાં આપણી જે પણ મનોકામનાઓ છે એને આપણે નંદીજીના કાનમાં કહીશું તો એ ડાયરેક્ટલી મહાદેવ સુધી પહોંચશે એવું નંદીજીને વરદાન મળેલું છે. તો જેથી આપણી મનની દરેક મનોકામનાને આપણે નંદીજીના કાનમાં કહી દઈએ. આપણે આપણી મનોકામનાને મહાદેવ સુધી પહોંચાડી દીધી છે, પણ આપણે મહાદેવના દર્શન કરીએ. તો ચાલો અંદર જઈએ. જય મહાદેવ. હર હર મહાદેવ. આપણે દર્શન આ છે મહારાજ જે મહાદેવની પૂજા કરી રહ્યા છે. અમે પણ એમના આશીર્વાદ લઈને આગળ જીવનમાં પ્રગતિ કરીએ. મહાદેવના દર્શન કર્યા છે. હવે આપણે મંદિરની માહિતી મહારાજ પાસેથી લેશું, કારણ કે આપણી પાસે જે માહિતી છે એના કરતાં વિશેષ માહિતી એમની પાસે મળી જશે. તો ચાલો મિત્રો, આપણે એક વાતચીત કરીએ અને એમની પાસેથી થોડીક જાણકારી લઈએ. ખરેખર ભગવાન આજે તડકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, શુક્લેશ્વર મહાદેવ આ જ દમણગંગામાં જન્મ લઈને 43 લિંગ ઉપર મેં સોપતી લિંગને બનાવી, દેખતી બનાવી, પ્રજા આવતી ઉની દુઃખી સુખી નહીં જાય એવા આપણા આશીર્વાદ આવે. પણ ભગવાન આ રાક્ષસ લોકો વધારે પડતા આપણે પર દબાણ પણ રાક્ષસને વોશ કરી. તો મહારાજ, આપણે આ જે મંદિર બન્યું છે રામેશ્વર મંદિર, તો રામેશ્વર મંદિર નામ કેવી રીતના પડ્યું કે આ મંદિરને રામેશ્વર મંદિર કેવી રીતના કહેવાય? આજે એ મંદિર એવું અહીંયા ભાઠેલા દેહ લોકો નીકળેલા, ભગવાન શંકરે ઘેટા બકરા બનાવી દીધા ને આ લિંગને ઉત્પાદન કરી દે. લોકો ગયા આગળ ગયા એટલે શુક્લેશ્વર મહાદેવ ત્યાં સુખદેવ તપ કરે છે. શુક્લેશ્વર મહાદેવ સુખદેવ તપ કરે છે. શુક્લેશ્વર મહાદેવ દેવ એટલે દેવતાઓએ આ મંદિરનું સ્થાપના કરેલી. હા, આ લિંગને આ ઘેટા બકરા બધા બહુ નીકળેલા. ભગવાને બનાવ્યા બકરા ઘેટા એવા ભરવાડા, એટલે ભરવાડાએ લિંગને ઉત્પાદન કરેલી એવું કે અમારા લૌકિકમાં આવે. બરાબર. એટલે ભગવાનની કળા. મતલબ કે શુક્લેશ્વર મહાદેવ મંદિર છે, શુક્લેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર અને તડકેશ્વર મહાદેવ મંદિર, આ ત્રણે ત્રણ મંદિર કેવી રીતના જોડાયેલા છે? એ જોડામાં એવું કે કાવેરી અને કાંવરો સંગમ થાય. બરાબર. એટલે આજે હાલ કાવેરી અને કાંવરો સંગમ થાય ને ગુપ્તી સરસ્વતી, એટલે ચણોદ જેવું ધામ કહેવાય. એટલે અત્યારે જે આપણે હાલમાં જે જોઈ રહ્યા છે કે સામેની સાઈડે જે બી નદી વહી રહી છે એ નદી મતલબ કે ત્રિવેણી સંગમ છે. એટલે ગુપ્ત રીતે કઈ નદી આવે છે? ગુપ્ત સરસ્વતી આવે. સરસ્વતી નદી મતલબ કે ગુપ્ત રીતે આવે છે. બાકીની આ કાવેરીનું પાણી આવે
તો કાવેરાનું પાણી લઈને જાય. બરાબર. કાવેરો પહેલો આવે તો હા. કાવેરીનું પાણી લઈને પછી દરિયામાં. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિરની અંદર દર્શન કર્યા, મહારાજ સાથે વાત કરી, તેમજ આપણે અહીંયાનું દરેકને આપણી આંખો નજરોથી આપણે નિહાળ્યા. તમને એની સાથે સાથે અહીં ખૂબ સુંદર નદીઓનો પણ દ્રશ્ય આપણે તમને બતાવીશ કે આ જે ત્રિવેણી સંગમ જે કહેવામાં આવે છે, કાવેરી, કાવેરો અને ગુપ્ત રીતે સરસ્વતી નદીનું અહીંયા ત્રિવેણી સંગમ થાય છે, જેના લીધે આ એટલું સુંદર દ્રશ્ય અહીંયાથી જોઈ શકીએ છીએ. હું તમને એમનું પણ દર્શન કરાવીશ. તે પહેલાં આપણે થોડાક તડકેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરી લઈએ. અને આજે ફિલહાલ આપણે જોઈ રહ્યા છે એ શુક્લેશ્વર મહાદેવ મંદિર તરફ જતી નદી છે, જે નદીનું આપણે દર્શન કરી રહ્યા છે. સામેની સાઈડ આપણે જોશું ત્યાં એક મતલબ કે ત્રિવેણી સંગમ થાય છે. હું તમને ત્યાં પણ લઈ જઈશ અને ત્યાંના દર્શન પણ કરાવીશ. ચાલો આપણે એ દર્શન કરવા માટે આગળ જઈએ. તો આપણે મિત્ર અત્યારે હાલમાં જે દર્શન કરીને આવ્યા છે, એની સાથે સાથે મતલબ કે તેનાથી 50 મીટર કે 100 મીટરની દૂરી પર એક તડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છે. હાલમાં અહીં કંઈક પૂજા રાખવામાં આવેલી છે, જેના કારણે આપણે લાંબો વિડીયો તો નહીં બનાવી શકીશું, પણ જેટલું પણ તમને અહીંયાની માહિતી આપી છે મોટે ભાગે પહેલાં બી એક વિડીયોમાં હું તમને કવર કરી ચૂક્યો છું, પણ એ વિડીયો હિન્દીમાં છે અને આ પ્રોપર આપણે ગુજરાતીમાં વિડીયો બનાવવાના છે, જેથી કરીને તમને વધારે માહિતી આપી શકું. ચાલો આપણે મંદિરની અંદર જઈએ. મંદિરની અંદર આપણે દર્શન કરીએ એ પહેલાં અહીંયા એક પોતાના ગ્રહ જે હોય છે એમને શાંત કરવા માટે એક પૂજા રાખવામાં આવી છે. આપણે એમના જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારના મૂર્તિઓની ગ્રહોનું અહીંયા સ્થાપિત કરવામાં આવેલા છે. આપણે મહાદેવની જે સામે જોઈ શકીએ છીએ, આ જે આપણે અત્યારે હાલમાં દર્શન કરી રહ્યા છે એ મૂર્તિ તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે. આ પણ કમસે કમ 5 થી 10,000 વર્ષ જૂની મૂર્તિઓ છે, જેનું હાલમાં અત્યારે મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. સાથે સાથે મંદિરની જે મૂર્તિ છે એની સાથે એક રામ પરિવાર અને એક બાજુમાં માતાજીનું મંદિર પણ બનાવેલું છે. પણ જે મૂર્તિ તડકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે તેમના માટે મંદિરનું નિર્માણ નથી કરવામાં આવેલું, કેમ કે એમને જે સૂર્યપ્રકાશ આવે છે તે સીધો મતલબ કે એમની પર પડવો જોઈએ, એટલા માટે આ મૂર્તિને ખુલ્લામાં રાખવામાં આવેલી છે. તમારા મનની દરેક મનોકામનાને તમે અહીં પૂર્ણ કરી શકો છો. આપણા હિન્દુ ધર્મના હિસાબે આપણે કહેવામાં આવે છે કે તમે કોઈ પણ દેવી દેવતાઓના તમારા મનના પ્રશ્નો તમે અહીં આવીને સવાલ કરી શકો છો, અને તમારા જે પણ જીવનમાં તકલીફો છે, આપણા મા બાપ પછી આપણે આપણા જે બી તકલીફો હોય છે એ તકલીફોને આપણે જેમની સાથે શેર કરી શકીએ એવા એક આ મહાદેવ છે કે જે એટલા ભોળા છે કે જે આપણી હરેક મનની મનોકામનાને પૂર્ણ કરવામાં હંમેશા આપણી મદદ કરે છે. મા બાપ પછી ભગવાનને આપણે યાદ કરીએ છીએ આપણી તકલીફોને દૂર કરવા માટે. તો હંમેશા મંદિરની અંદર આવો અને એમના દર્શન કરો.
અનાવલ ગામમાં સ્વયંભૂ પ્રગટેલા મહાદેવ શ્રી કહેવાય છે તડકેશ્વર મહાદેવ મંદિર, જે સ્વયંભૂ મતલબ કે પ્રગટેલા છે. ત્રિવેણી સંગમની એક્ઝેક્ટ બાજુમાં આવેલું આ મંદિર છે, જેના વિશે હું તમને થોડીક માહિતી આપીશ. એ તડકેશ્વર મહાદેવ મંદિરનું જે આપણે વાત કરી રહ્યા છે એમનો ઇતિહાસ વિશે હું તમને થોડીક માહિતી આપું. કે એમ કહેવામાં આવે છે કે જ્યારે અનાવલ ગામમાં અગત્ય ઋષિ જ્યારે તપ કરવા માટે જે જંગલોમાં જતા હતા, ત્યાં કમંડળ લઈને બેઠા હતા. તો ત્યાં કમંડળની ઉપર એક કાગ આવીને બેઠો અને એના દ્વારા જ્યારે એ પાણી વેરાઈ ગયું, એના પરથી કાવેરી નામ નદીનું પડેલ છે. સો આપણે એમના ઇતિહાસ વિશે જાણ્યું છે. અને જ્યારે શ્રી રામ આપણા જે જંગલોની અંદર પરિભ્રમણ કરતા હતા અને એ પરિભ્રમણ કરતાં જ્યારે આપણા વિસ્તારોમાં આવ્યા અને આ વિસ્તારની અંદર જ્યારે એમને પૂજા કરવી હતી મહાદેવની, તો એવા સમયે એવો મંદિરની શોધખોળમાં લાગી ગયા હતા. પોતે મતલબ કે મહાદેવની જે લિંગ છે એ એમને દર્શન આપ્યા અને સ્વયંભૂ મતલબ કે પ્રગટ્યા. તેના પરથી આ તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે આજે ઓળખાય છે. અને લોકો વર્ષોથી આ તડકેશ્વર મહાદેવ તરીકે એમને કહેવામાં આવેલું છે, જેના કારણે આપણે આ તડકેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. અને તેની સાથે સાથે આ મનોકામના પૂર્ણ કરનાર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. સો આ છે મંદિરનો ઇતિહાસ. તો મિત્ર, આપણે હાલમાં જોઈ રહ્યા છે ત્રિવેણી સંગમ. સામેની સાઈડ ત્રિવેણી સંગમ છે, તમે જોઈ શકો છો. સામેની સાઈડ તમે જોઈ શકો છો કે આ જે ભાગ પડે છે એની અંદર ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે. એમ કહેવાય છે કે આ ત્રિવેણી સંગમમાં એક બાજુથી કાવેરી આવે છે ને એક બાજુથી કાવેરો નદી આવે છે. અને ગુપ્ત રીતે સરસ્વતી નદીની અહીંયા આગળ ઉત્પત્તિ થઈ છે. તો તેના કારણે આ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. મિત્રો, આપણે સામેની સાઈડે જોઈ શકીશું કે આ જે અનાવલનો જે નહેરવાળો વિસ્તાર છે, જેથી કરીને અહીંયા આપણે મતલબ કે આવવા માટેની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે કે તમે 4 વ્હીલ હોય કે પછી બાઇક હોય કે કોઈ પણ સાધન લઈને તમે અહીંયાથી આવી શકો. એ મંદિરની સામેની સાઈડે આપણે મતલબ કે એની ઓપોઝિટ સાઈડે પાછળની સાઈડે આપણે આવશું તો એ તડકેશ્વર જોઈ રહ્યા છે.